સોફ્ટ સ્પોન્જી અને એગલેસ સાથે શુગર ફ્રી અને ખૂબ જ હેલ્ધી ગ્લુટન ફ્રી કેક. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું આજકાલ કેક તો બધાને ભાવે, નાના બાળકોને તો ખૂબ જ ભાવે, પણ જો તમારે હેલ્ધી કેક ખવડાવવી હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે. બનાવવી પણ એકદમ સિમ્પલ છે, કોઈ એક્સ્ટ્રા ખર્ચો નથી અને ઘરની વસ્તુમાંથી બની જાય છે. બાળકોને શું પણ મોટાને બધાને ભાવશે અને તમે કોઈ પણ સેલિબ્રેશનમાં પણ આ કેકને બનાવી શકશો. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લેશું જુવારનો લોટ. તો મેં અહીંયા અડધો કપ લીધો છે અને સાથે એ જ કપથી અડધા કપ જેટલો ગોળનો પાવડર. તો શુગર ફ્રી બનાવીએ છીએ, ખાંડ વગર બનાવીએ છીએ તો ગોળનો પાવડર લેશું અને સાથે કોકો પાવડર. તો અહીંયા મેં ડાર્ક ચોકલેટનો જે પાવડર આવે ને તે લીધો છે. સાથે અડધો ટીસ્પૂન આપણે લેશું બેકિંગ સોડા અને વેનીલા એસેન્સ જો હોય તો, નહીતર સ્કીપ કરી શકો છો. અને હું ઘી એડ કરું છું, તેલ એડ નથી કરતી. હવે પહેલાં બધી વસ્તુને મિક્સ કરી લેશું. અહીંયા આ કેક છે ને એટલી હેલ્ધી છે કે તમે વેટ લોસ કરતા હશો ને તો પણ ખાઈ શકશો. અને જો ડાયાબિટીસના પેશન્ટ હોય અને કંઈક ખાવાનું મન થાય ને તો થોડુંક આ કેક તમે થોડીક ખાઈ શકો છો, કારણ કે ગોળમાં બનાવેલી છે. હવે આપણે એમાં દૂધ એડ કરીશું. તો અહીંયા ઠંડુ કે ગરમ દૂધ એડ નથી કરવાનું, રૂમ ટેમ્પરેચરવાળું કે ઠંડુ કોઈ પણ તમે લઈ શકો છો. પરફેક્ટ માપ સાથે મેં અહીંયા બનાવી છે. અડધો કપ લોટ, અડધો કપ ગોળ અને અડધો કપ દૂધ એડ કરવાનું છે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. કેકનું મિક્સર આપણે જ્યારે પણ મિક્સ કરીએ ને ત્યારે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું, એટલે કોઈ પણ જાતના એમાં લમ્સ નહીં રહે અને સરસ એવી ફૂલીને રેડી થશે. તો આ કેક તો એકદમ જાળીદાર બને છે અને આજે આપણે કેકને બેક પણ નથી કરવાની, એકદમ સિમ્પલ રીતે બનાવીશું. તો તમે ક્યારેય જુવારની કેક ઘરે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને આવી હેલ્ધી ગ્લુટન ફ્રી જુવારની રેસીપી મેં પોસ્ટ કરી છે ઘણી બધી મારી ચેનલ પર, જરૂરથી ચેક કરજો. તો અહીંયા બધું દૂધ એડ કરી આ રીતનું બેટર રેડી કરી લીધું. તમે જુઓ ચમચીથી નીચે પડીએ ને તો આ રીતનું ઢોસા બેટર જેવું બેટર રેડી છે. બેટરને સાઈડમાં મૂકીશું. આજે આપણે વાટકીમાં કેક બનાવવાના છીએ. તમે કેક ટીનમાં પણ બનાવી શકો છો. વાટકીમાં કેક બનાવવા માટે હું અહીંયા વાટકીમાં ઘી લગાવું છું. કોઈ વસ્તુ નથી આપણે લગાવવાની, બટર પેપર કે ડસ્ટિંગ કોઈ વસ્તુ લગાવવાની જરૂર જ નથી, માત્ર ઘી લગાવી દેશું. આ રીતે બધી વાટકીમાં એક સરખું ઘી લગાવી દેશું. જો નાની કેક બનાવી હોય તો વાટકીમાં, કપ કેકમાં અથવા તમે કેક ટીનમાં પણ બનાવી શકો છો. આ રીતે બધી વાટકીમાં સરસ એવું મેં ઘી લગાવ્યા પછી આપણે બેટરને એક સરખું એડ કરી દેશું. તો જેટલું તમારે બેટર હોય ને એ રીતે 4 ભાગ કરીને આ રીતે બધામાં એક સરખું ભરી લેવાનું. તો બધી વાટકીઓ એક સરખી આપણે ફિલ કરી લેશું. હવે આ કેકને જો બાળકો ખાવાના હોય તો ચોકલેટથી ગાર્નિશ કરવાની, અને મોટા ખાવાના હોય તો જે પણ પસંદ હોય ડ્રાયફ્રૂટ કે એ રીતે પણ તમે કરી શકો છો. ઘણી વખત કેક ખાવાનું બાળકોને બહુ મન થતું હોય, આપણે બજારથી અનહેલ્ધી કેક ન લાવી હોય ને તો આવી ઇન્સ્ટન્ટ કેક તમે બનાવીને આપજો, બાળકો ખુશ થઈ જશે. હવે અહીંયા હું થોડી ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ આવે ને તે વચ્ચે આ રીતે એડ કરું છું, એટલે બહુ સરસ એવો ટેસ્ટ પણ આવશે અને ચોકલેટી ફ્લેવર પણ આવશે. સાથે હું થોડો હેલ્ધી બનાવવા માટે આ રીતે પમ્પકિનના બીજ અને સનફ્લાવરના બીજ એડ કરું છું. તમે ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો. અને બસ હવે આ કેકને આપણે બેક નથી કરવાની, કે એર ફ્રાયર કે ઓવનની પણ જરૂર નથી. માત્ર આ રીતે બનાવી અને આપણે આ કેકને સ્ટીમ કરવાની છે. તો પહેલેથી મેં સ્ટીમરને ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે આ રીતે બધી વાટકી સ્ટીમરમાં રાખી દઈશું અને આપણે એને હાઈ ફ્લેમ ટુ મીડિયમ ફ્લેમ ઉપર 10 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. એકદમ પરફેક્ટ, તમને ક્યારેય ખબર પણ નહીં પડી કે આ કેક સ્ટીમ કરેલી છે કે બેક કરેલી છે. તમે જુઓ કેટલી સરસ બની ગઈ, એકદમ સરસ એવી સ્ટીમ થઈ છે. ચેક કરી લેવાનું. આ રીતે એકદમ ક્લીન આવે છે. તો સરસ એવી બેક થઈ ગઈ છે. અને હવે આપણે એને નીચે ઉતારી અને ઠંડી ઠંડી કે ગરમ ગરમ જે રીતે તમને પસંદ હોય ને એ રીતે તમે સર્વ કરજો. ગરમ પણ એટલી જ મસ્ત લાગે છે અને ઠંડી પણ એટલી જ સરસ લાગે છે. ખબર પણ નહીં પડે કે આ સ્ટીમ કેક છે. અને આવી કેક હેલ્ધી જો તમે ઘરે બનાવીને આપશો ને તો બધાને ભાવશે પણ ખરા, અને કેક ખાવાની ક્રેવિંગ પણ પૂરી થશે અને તમે પણ મનમાં એવું થશે કે આજે મેં હેલ્ધી ખવડાવ્યું. તો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે. તમે જુઓ કેટલી સરસ સ્પોન્જી અને જાળીદાર બની છે
અને અંદરથી એકદમ ચોકલેટી છે, તો બધાની ફેવરિટ બની જશે. તો જો તમે ક્યારે આવી કેક ન ટ્રાય કરી હોય તો આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી દરરોજ તમને હેલ્ધી રેસીપીઓ મળતી રહે. અને એકવાર મારા કહેવાથી આ ગેરંટીથી આ ચોકલેટ કેક જોવાની જરૂરથી ટ્રાય કરજો. તમે જુઓ, હું તમને બધી જ આ વાટકી ખોલીને બતાવું છું. એકદમ સોફ્ટ સ્પોન્જી બની છે અને એકદમ અંદર જો ચોકલેટ વધારે હશે ને તો લાવા જેવી ચોકલેટ કેક રેડી થશે. તમે જુઓ છે ને, એકદમ પરફેક્ટ મેલ્ટ એન્ડ માઉથ. તો આ રેસીપી તો ટ્રાય કરવાનું બિલકુલ ભૂલતા નહીં. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે અને આ રેસીપી એકવાર ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.